હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. જય યોગેશ્વર સાથે આજનો દિવસ ચાલુ કરીએ. એ પહેલાં તો રાહુલ હજુ દિલ્હી નથી પહોંચ્યા. હમણાં મેં 8:30 કોલ કર્યો ત્યારે એમ કહેતા હજુ 10-15 મિનિટ લાગશે દિલ્હી પહોંચતા. એટલે એ તો નથી પણ એમાં હું કરી રહી હતા ને મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સવારનો સુવિચાર બધાને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામના. સુપ્રભાત સાથે ઓકે. આજનો સુવિચાર કંઈક થોડોક અટપટો છે પણ સમજવા જેવો છે. किसी संत ने कहा है कि भगवान मूर्ति में नहीं है, उसका कोई नाम नहीं है, वो तो एक अनुभव है जो हमारी सांसों के बीच में छुपा है. સરસ. મમ્મીનો સુવિચારમાંથી કેટલા સમજા એ કોમેન્ટમાં જવાબ આપજો, કારણ કે મમ્મીનો એણે કીધું ને અટપટો છે, એટલા માટે આજે છે ને અટપટો જવાબ છે એટલે તમારે આપવાનો છે. મમ્મી આજે નહીં આપે, ઓકે, અને હું પણ નહીં. એટલે મારે જોવું છે મમ્મી તમારો સુવિચાર કેટલા વ્યક્તિઓ સમજી શકે છે. મારો સુવિચાર ઘણા બધા મારા વાલા સબસ્ક્રાઈબરો સમજી શકે છે અને જવાબ પણ જરૂર આપશે, કારણ કે જે અનુભૂતિ હું કરું છું, અનુભવ હું કરું છું તે લોકો પણ કરે છે. અને મને એક તમારાથી કહેવાય ને એક ફરિયાદ છે કે તમે મને સુવિચાર એકેય નથી મોકલતા, તો હવે કંઈક કરો અને મોકલો સુવિચાર. તો મમ્મીને સરસ સરસ સુવિચાર મોકલજો, અને વૃક્ષોને પણ વેરી વેરી ગુડ મોર્નિંગ. આજે તો કહેવાય ને કે ઘરનો માહોલ એકદમ શાંત, અને હું અને મમ્મી બે જ વૈધા. ઓલું જે છે ને વ્હાઈટ કલરનું જાસૂદ, એમાં મિની બાગ વ્હાઈટ કલરનો રોગ આવ્યો છે. હવે એની કાંઈક ઉપાય હોય તો કોઈક મને કહેજો. મમ્મીને તમારે સુવિચારનો જવાબ આપવાનો છે. સુવિચાર લખીને મોકલવાનો છે, અને વ્હાઈટ જાસૂદમાં રોગ આવ્યો છે એનો પણ ઈલાજ મોકલવાનો. આજે બધાએ છે ને મમ્મીના જે ઉકેલો છે ને સવાલો, એના જવાબ આપવાના છે. એટલે ખાસ કરીને આજે બધા મમ્મીના સવાલોનો જવાબ આપજો, ને ત્યારે મમ્મીને ખોટું લાગી જશે. હે ને મમ્મી? ખોટું તો નહીં લાગે, પણ હું થોડીક નારાજ થાઈશ કે મને નો કોઈ હેલ્પ કરી. હા, જવાબ અબળા નારી સપ્પે ભારી. સપ્પે ભારી નો કહેવાય તો અબળા નો કહેવાય. અબળા નારી એનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અબળા નારી ઓરિજિનલ હોય ને, સપ્પે ભારી નો થાય, ભારી થાય તો એને અબળા કહેવાય, કોઈ દિવસ નો કહેવાય. અને જોઈ શકો છો ઘરનું વાતાવરણ એકદમ સાયલેન્ટ મોડમાં છે. ભાભી ગયા છે ઓર્ડર માટે. હું ને મમ્મી બેઠા. પ્રિયાંશ ઓલરેડી આજે સવારથી ચાલુ કર્યું, તેને બાજુમાં કોઈ સુવાવાળું ન હોય. રાહુલ દિલ્હી વહી ગયા, એ વહેલો જાગી ગયો એટલે તારનું ચાલુ કર્યું હતું. ટ્યુશન ગયો ને મમ્મી કાંઠા ઉદીનો ડબ્બો શક્કરપારાનો એ માંડ બનાવ્યા, ભરી દીધા. કહું છું બસ હવે ગરમા ગરમ છે ને થોડોક અધૂરો રહે. તો કે નહીં, આખો ડબ્બો, અને મારે બધાને વેચવા છે. હું મમ્મી બધાને આપીશ, આખો ભરી દે. તમારા પપ્પા કે પાણી કે ગરમ છે ને આખો તે ક્યાં ભરી દીધો? મેં કીધું પણ પૂછો જ ખરા. ના આખો ઈ કે આખો નામ તે હવે એને કોને ખબર, એવી આદત પડી ગઈ છે. કાંઈ પણ વસ્તુ આપીએ ને એટલે ઢોળાય જાય ને એટલું છલકોડિયાનું જોઈએ. ઓલું કે ને કે ગજા વગરનું ગધેડું, અમદાવાદના ભાડા, આ એને જેવું કરે છે અમારા પ્રયાસ. તેવડ ન હોય પણ એટલી વસ્તુ જોઈ ને કે એને એની બસ જીત પૂરી કરવાની. તો મેં રેશુ એક સંકલ્પ લીધો છે કે સવારમાં જેને ચાની ટેવ છે ને એને ઉઠી અને ચા પી લેવાની, બાકી પછી ભાખરી સાથે દૂધ બનાવી નાખવાનું. મીઠું ભાવતું હોય તો મીઠું બનાવવાનું, મોળું ભાવે એને મોળું. બાકી હવે ચા છે ને એ કેટલી સંઘરી દેવાની થાય છે. ઓકે, રેડી એકદમ ફ્રેશ ચા બનાવીને ફ્રેશ પી લેવાની. કેટલી નાખવાની થતી નથી. એનો કેટલી વાળો પ્રોગ્રામ બંધ કરવાનો છે. એનો જવાબ હું આપી દઉં. મમ્મી કેટલી વાળો પ્રોગ્રામ શા માટે કેન્સલ કરવાનો કે છે? પ્રિયાંશ જાગીને આવે ને એટલે તરત જ એટલી જીદ એટલે ચા દૂધ હાટુથી કેટલીમાંથી ચા મારે નાખવી, દૂધ હું નાખું, ચા હોય બધી મારે લેવી, આવી બધી અનોખી જીદ, ખોટી જીદ. પાછું વળી તમે બોલોમાં, આપણે કંઈક સમજાવતા હોય તો તમે બંધ થઈ જાવ, તમે બોલોમાં. મારી અને ઈ ચા દૂધ પીતો હોય ત્યાં સુધી મારી સામું જોવામાં. એલા ભાઈ, કોને પણ ટાઈમ છે તારી સામું જોવાનું, પણ આ ઢોળાય નહીં એટલે અમે જોતા હોઈએ. એને પણ એ જ એક દર્શન તું કોઈ મને છે ને એ ગુસ્સો કરે, એમાં અમે કંઈક બોલતા હોય ને તો તમે બોલોમાં એટલે મને હસવા. મને આવું ક્યાં શીખ્યા આવ્યો? એમ કહેવાનો મતલબ એમ કે હું જે ગણગણ કરું છું ને મારું સાંભળો, તમારે કાંઈ નથી કરવું. આપણે કાકે તમારે સામું જોવામાં. હા, ખીજા તો તોફાન કરતા ને તો સામું છે ને તો કે સામું જોવામાં.
એટલે ભાઈને પછી બંધ કરી દેવા પડે તોફાન, એટલે હામું જોવો માં, કાંઈ બોલો માં, એટલે એને જે કરવું હોય એ કરવું એમ. એટલે આપણે તો આજે એક એવો નિર્ણય લીધો છે કે ચા કેન્સલ કરવાની ચા કેન્સલ કરવાની છે, એટલે આવી રીતે કરવાની છે. બધાને પહેલા તો મને જ જો કે તકલીફ પડશે. ચા ના ભોગી એક હું ને પપ્પા જેવી એને જાગતાની સાથે જ ચા જોઈ, અને એમાં મમ્મી પાસે નાસ્તા સાથે. એવું મને એકલા ચા ન ભાવે, ભાખરી કે ફાફડી ગમી હોય એની હારે ચા જોઈ. એમાં મમ્મી એની હારે દૂધ ભેળવું, મારે દૂધ ન ખવાય. પ્રિયાંશની મમ્મીને જ પહેલા જ ન ચાલતું, પણ સાચું મમ્મી ઈ એવું કરે ને ત્યારે મને જ ખુદને એમ થાય કે મારે ચા છોડી દેવીશ, બંધ કરી દેવીશ. એટલે મને એવું લાગે છે કે ઘરમાં બધાને પ્રિયા ચા મુકાવશે ફાઇનલ. ચા નહોતો પીતો, ઈ હું કહી દઉં, ચા નહોતો પીતો, એને ટેવ નહોતી. આવીને સોફે હુઈ જાય, પાછો કંઈક કરતોય કરે. બા કે આખો મલક ચા દૂધ છોકરા પીવે, તું ઈ કે તારે જ એવાયો નથી કર. મને એમ કે સવારમાં હાવ ભૂખ્યો હોય, બપોર સુધી ભૂખ્યો રે, તો બીજું તો કઈ ખાતો નહોતો. એટલે મેં કીધું થોડુંક ચા દૂધ, અને બીજું જોઈએ ને મેં બધા પાવડર વાળું, પછી મસાલા વાળું, પછી આપણે ડ્રાયફ્રૂટ વાળું બધું મેં ટ્રાય કરી દૂધ. એ તો એને પીવું નથી, એને ચા દૂધ એની માની છે ને એટલું વાલું ને ચા દૂધ એટલે વાત જવા. મને તને નકરો ચા છે, એને નકરો તું ચા આપ તો એક કેટલી પી જાય કે ન પી જાય બસ. તો મને નહીં મને ચા દૂધ નતર કોઈ દિવસ. પણ તને ચા દૂધ નથી ભાવતું, પણ એને આપણે નકરો ચા આપતા નથી. આપતા હોય તો પી જાય કે ન પી જાય, પી જ જાય ને. એટલે જ હું નથી એને ટેવ નથી પડાવી. ટેવ નથી પડાવવાની વાત નહીં, એ તો મારી હું માકે ચડી ગઈ, બાકી એને પડતો જ ટેવ. કારણ કે તારે એટલો બધો છે ને ભડભડિયો, એટલે એ છોકરામાં આવે ને આવે. માના અને બાપના હોર્મોન્સ ન આવે કોના આવે? તો આપણે બંધ કરવાનું થાય છે ને. એટલે તે આ તો ઠીક છે કે મેં કીધું એટલે હું ચડી ગઈ, બાકી એ શીખવાનો હતો ને તો 100%ની વાત હતી. ક્યાં સુધી સોફે બૂત, જ્યાં સુધી ભાન નહોતી ત્યાં સુધી. એને ભાન આવી ગઈ ને એક વખત ચા ચાખી લીધી, બધાને રકાબ્યું. એમ તો પેલા ચાખતો જ ને. બસ તો એટલે ચા છે ને પ્રિય છે પ્રિયાંશની મમ્મીને પણ અને પ્રિયાંશને પણ મને લાગે નસીબમાંથી બેયને છે ને કુંડળીમાંથી ચા જવાની લાગે છે. તમારા કુંડળીમાં છે ને જે રાહુ નામનો, કેતુ નામનો જે રાક્ષસ બેહી ગયો છે ને, એ બેયને હું ઉડાડવાની છું કાલથી. એટલે બા મને લાગે છે કે અમારા કુંડળીમાંથી ચા કાઢ્યા પાર કરશે, પણ મારે તો ગમે એમ કરીને બાકી છેલ્લે વાડામાં જઈને પી લેશ. ચા તો પીવી જ જોશે. એ જે કરી પણ એની મોજૂદગીમાં તો નહીં જ. તો કેમ કરશું? કાલ ચા નથી બનાવવાની એમ ને? ચા બનાવવાની છે, પણ એને ખબર, એને કેને અણસારે ન મળવો જોઈએ. ચાની કીટલીથી માંડીને વાસણે ઉટકાઈ જવા જોઈએ. ઓકે. અને ચાનો ડબ્બો સંતાડ દેવાનો છે. પછી તો ખબર જ છે આપણે કે એમ કહી કે ઓલો લઈ ગયો ને ઓલો લઈ ગયો, એટલે હજી માની જાય છે. હજી માની જ્યાં સુધી માનશે ત્યાં સુધી વધેરશું, પછી કંઈક બીજું કરશું. ત્યાં કંઈક નવું ગોઈશું. તમારે આવું કઈ થાય છે? છોકરા જીદ કરતા ને એમાં તો બધા એમ કે મમ્મી કાલ મેરેજમાં ગઈ ને તો બીજું કરાય કે 2 બાળક એકલું રે બિચારું, એકલું જ રે છે ખુદી. કોઈ સથવારો ન આપે. ઓલા 2 ભાઈ કે ભાઈ બેન હોય તો સથવારો રે. આવું મને જ્યાં જાવ ને ત્યાં કે સથવારો રે, પછી કાંક દુઃખ આવ્યું હોય કે સુખ હોય તો હારે રે, ઓલું તો એકલો જ ફરવામાં રે ને એવું બધું ઘણું કહે મને. ઘણું એ વાત 100%ની છે, પણ હવે થોડુંક આ સમજણું થાય પછી અમે છે ને હથવારાનું વિચારશું. ત્યાં સુધી અમને માફ કરજો. એટલે જે કહેતા હોય ને હથવારાનું, એના માટેનો જવાબ છે. હું બધાને એ જ જવાબ આપું. આ મોટો થાય પછી વિચારશું. હજુ તો મને કઈ એવો વિચાર જ નથી. 5 વર્ષ સુધી મને લાગે છે કે આપણે હવળવાનું થતું જ નથી. હથવારો ભલે એકલો રહ્યો, આને એક તો જો બાજુમાં કોઈ બેઠું હોય ગમે નહીં, એનામાં વસ્તુમાં ભાગ પડે એ ગમે નહીં, એની કાંઈ માં હોય બાપ હોય, એને કોઈ પાસે જઈને બોલે બાજુમાં તોય ગમતું નથી. તેમાં ભાગ પડે તે શું કરે? હા, એ જ વાત છે. અને હું તો કહું હથવારામાં છે એને મોટા દીદી ને ભાઈ, હું કહું ને તો ઈ કે જોઈ હથવારો. કેટલું જોઈ હથવારો? દાન હથવારાની જરૂર જ નથી, દાન ગમતો જ નથી હથવારો. આ એકલ હુડો છે. એકલ હુડો. હું બધાને ઈ જ કહું કે પ્રિયાંશને પબ્લિક નથી ગમતું, બાકી તમે લઈ જાઓ મમ્મી મોટી ગાડી ફરવા. ખાવાનું ન માગે, પીવાનું ન માગે, કાંઈ ન જોઈ. અને આને તમે ફેરવા જ કરો ગાડીમાં પેટ્રોલ હોય ત્યાં સુધી, તો કાંઈ વાંધો નહીં. અને ગમે એવો બીમાર હોય તો મારો બેટો હાજો થઈ જાય. પણ ઈ એને પપ્પાનું ઉપર ગયો સી ગયો ને પાછા એને એટલું ફરવાનું શોખીનનું પૂછડું જ એટલું. એને પપ્પાને જેમ એમાં એવું છે, રાહુલની જેમ મેં કેમ કીધું, મમ્મી એમ કહેતા કે જ્યારે રાહુલ નાના હતા ને ત્યારે એને મજા બગડે ને, ત્યારે અમે ગાડી લઈને, એટલે કઈ ગાડી હતી મમ્મી? ઓલી હતી કેવી? ફ્રીડમ લઈને જાય. 2 વ્હીલ હતું ફ્રીડમ. તો રાહુલને ગમે એવો ગેસ્ટ વખત થયો હોય ને તો એકદમ સારું. એટલી વાર તો સારું થઈ જાય, ઘરે આવીને પછી બધું બગડી જાય. જો આ પ્રિયાંશની જેમ જ, પ્રિયાંશની જેમ ને પ્રિયાંશની પપ્પાની જેમ જ છે. મતલબ
શોખીનનું પૂછડું છે. શોખ પણ એટલે આટલી બધી જીદ ન કરતો, એને હું આપતી, ખાઈ લેતો, પી લેતો, અને મજા ન હોય તો હુઈ રહેતો. આવું કકળાટ ન કરતો. આ કકળાટ તો જિંદગીમાં પહેલી વાર જ સાંભળ્યો. બહુ અઘરો કકડાટ લાગે પહેલી છે. વખત નથી સાંભળ્યો મમ્મી, ઘરે ઘરે કકડાટ છે. કોને ખબર, વાતાવરણ જ એવું કળિયુગ થઈ જ, હા, વાતાવરણ જ એવું થયું. વાતાવરણ જ એવું થઈ ગયું છે. કોઈના મગજ ઉપર શાંતિ નથી. ઓમ શાંતિ, ઓમ શાંતિ. શાંતિ ક્યાં ગઈ? પણ ક્યાં ગઈ ઈ વિચારવાનું. વિચારવાનું. એવું નથી આ એક બાળક, અત્યારે મોસ્ટ ઓફલી બાળક બહુ કોઈ જિદ્દી, બી બહુ જિદ્દી. શાંતિથી બેઠું હોય. અને હું તો એમ કહું છું ને કે એમાં છે ને આ મા બાપનો જ વાંક છે. મા બાપને નહીં, સુવિધાની. સુવિધા એટલે એવું કે આપણે વાંક મા બાપનો નહીં, આમ તો જોવો ને તો કે સમયનો. સમયનું પરિવર્તન છે ને, એમાં જો મા બાપ આખું દી હામે ને હામે. સામે ને સામે મેન તો ઈ જ. હા, પેલા તો આપણે તું એકલી જ હતી, હવે તો બાપોય હામો ને હામો. હા તમે એટલે ધંધો એવો ગોત્યો એટલે તો એને તો પછી એવું ડબલ ફાયદો થયો તોફાન કરવાનો. એટલે જો હામાં હામાં હોય એટલે પેલી વાત તો ઈ કે આપને ઓળખવા માંડે. આપણી બધી કમીઓ હોય ને એને ઈ કમીઓ, જજ કરે. હા, બધી ઓરી રીતના ઓળખી એને જાય. ઈ છે ને જજ કરે, અને ઈ પછી છે ને ઈ આપણી ઉપર જ ભસ્મ કણકણ વાપરે. આપણી ઉપર જ અજમાવે. એટલે મેન તો ઈ જ છે કે આપણે અત્યારે સામે ને સામે, બીજું ઈ કે અત્યારે સુવિધા, પછી આ બધી ફોન વસ્તુ, મોટામાં મોટી તકલીફ. પછી ફોન, પછી આ બધી ઇલેક્ટ્રિક વસ્તુ કે ગેમ્સ, એવી બધી વસ્તુ રમકડામાં એટલું એવી આવવા માંડ્યું. એટલે એ બધું વધવાનું છે. મગજથી પેલા હા, આપણે જુ વધવાનું જ છે. આપણી બુદ્ધિથી પેલા બનાવતા ને રમતા, બધું જુગાડ કરીને ઈ વસ્તુ જ ગઈ. ગઈ એટલે હજુ વધવાનું છે. એટલે એનો મગજ ક્યાં વપરાય? આવી જીદમાં, તોફાનમાં, હેરાન કરવામાં. ઈ વાત 100%ની છે. હા, અને હજુ તો આટલું છે મમ્મી. તમે વિચાર કરો આગળની જનરેશન શું હશે. હારું, હું તો થોડીક ગઢી થઈ જશે એટલે વાંધો નહીં. તો અમારે શું સમજવાનું, મમ્મી તો ગરડા થઈ જાય. એટલે મીન્સ સમય જેવો સમય આવે ને એવું બધું આવતું જ જવાનું છે. પણ હવે ધીમે ધીમે એ જ વાંધો છે કે પેલા બાળકના પેલા ભાઈ બહેન 3, 4, 5, 6 એવી રીતના 7 હોય ને તોય ચાલી જતું. હવે તો કે એક. મને તો લાગે છે ભવિષ્યમાં સરકાર આપણી છે ને એક બાળક કરવાને પૈસા આપશે આપણને. હા, કે વિદેશ જેવું થઈ જશે હા, કે તમે ડિલિવરી કરો ને તો તમને તમારું સન્માન કરે ને તમને સામેથી પૈસા આપે, બધો એનો ખર્ચો આપે. બધો ખર્ચો. હા, એવું આવશે, મને એવું લાગે છે. હું ને તું બેસ તે રહે. હા, હું ને તું બે. એટલે ઈ તમારે એમ કહો છો ને આવું આવશે. કારણ કે એટલું જિદ્દી બાળક હોય, હવે મોટું કરવું કેટલું અઘરું પડી એટલે જાય. બધા કંટાળીને નહીં કરે એમ. આપણે એમ કહીએ છીએ કે એ સમજતું નથી, બાકી એની અંદર સમજણ છે ને, કેચઅપ શક્તિ છે ને, એટલે આપણામાં નથી. તો હવે મને ફોન આવે છે તો હું વાત કરી લઉં. ઓકે, વાત કરી લ્યો. અને મારે પણ નીચે થોડું કામ છે તો હું જાઉં. તો 3:45 વાગી ગયા અને મમ્મી જો ચા મૂકી છે. મમ્મી કેમ ચા મૂકી? પીવી છે બાપુજી. તો હજુ સવારે વાત થઈ આપણે મારી હાટુ નથી મૂકી. કે હું મેં કોઈ તો સત્યાગ્રહ જ કર્યો. ચાનો સત્યાગ્રહ કર્યો, પણ છતાં અત્યારે મૂકી. પણ આપણે મનુને મળ્યા. મનુ બોલો, લો અધૂરો શ્લોક દેદી રહી ગયો હતો ને, અધૂરો નતો આવડતો. તો પ્રોમિસ કર્યું એ તોડ્યું હતી અમારા સબસ્ક્રાઈબર વાળે. હો તો જો આમાં તું કાલ ગુસ્સો કરતી હતી એની કોમેન્ટ આવી છે કે મનુ તો બહુ ડાય છોકરી હતી, પાછો કેમ ગુસ્સો કરવા માંડીને આમ બધાને સામે બોલે છે ને, એવી કોમેન્ટ આવી. ગુડ ગર્લ માંથી બેડ ગર્લ થતી જાય છે એવું મમ્મી કોમેન્ટ આવી. એ તો આવે જ ને. સારું વર્તન કરતા હોય અને પછી બેડ વર્તન એટલે કે ખરાબ વર્તન કરવા માંડે, તો પછી વડીલો હોય કે જે સારું ઈચ્છતા હોય ભવિષ્ય, એ તો ખીજાય તો ખરા ને, ટોકે તો ખરા ને, રોકે તો ખરા ને, કે તો ખરા ને. અને એક કોમેન્ટ એવી આવી હતી કે રાહુલ કેમ આટલો બધો ટેન્શનમાં છે, કઈ ધંધાનું ટેન્શન છે? બોલો, અમારા રાહુલના એક પ્રિય સબસ્ક્રાઈબર કાળુભાઈ છે, એમને રાહુલના ચહેરાનું સેજ સ્માઇલ જાવી જોઈ. પણ એ તો હવે રાહુલ આવે ને 25 કોમેન્ટનો જવાબ આપે, પણ મને આમ વાંચી તો મને એમ થયું કે કેટલું ધ્યાન રાખે છે એમ રાહુલનું એક વડીલ તરીકે. આમ ગમ્યું મને તો. સારી વાત કહેવાય. એવું તમે આટલું નોટિસ કરો છો. અને બીજી તો અમારી મેરેજ એનિવર્સરી હતી તો બધાએ વિશ કરી કે બધાને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે અમારી તો મેરેજ એનિવર્સરી એમ નહીં, તે ઓલરેડી બહુ સરસ ગઈ. બીજાના લગ્નમાં મેં સેલિબ્રેશન કર્યું, અમારી મેરેજ એનિવર્સરીનું જો પ્રિયાંશનો અવાજ સંભળાય પણ ગયો, મારે નીકળી જવાની જરૂર હતી કારણ કે ઓલરેડી મારે કેન્દ્રમાં જવાની, પણ થોડીક વાર હતી ને એટલે હું રૂકી ગઈ, એટલામાં પ્રિયાંશ આવી ગયો.
તો 6:30 વાગી ગયા અને હજુ હું હવે રસોઈ તરફ જવું છે. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અહીંયા એક બધું જ મેં લખીને અને તૈયાર કરી નાખ્યું છે. આ મમ્મીને કાર્યક્રમ છે એમાં બધું લગાવવાના હોય, જે એકાદ જે શ્રીમદ ભગવદ્ ગીતાના સૂત્રો હોય એ લખવાના છે, એટલા માટે લખું છું. હવે એક રહી ગયું છે, એ મને લાગે છે કે જમીને પછી વારો આવશે. અહીંયા પેઇન્ટિંગ ને મને લાગે આખા ધાબામાં અડધા ધાબામાં આ બધું થઈ ગયું છે. હવે હું નીચે જઈશ પછી આવીને પૂર્ણ કરીશ. મને થોડોક આઈડિયા નથી કેવી રીતના આ લખું વાક્ય, બાકી આ બધું વાક્ય તો મેં મારી રીતના લખી નાખ્યું અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આટલું હું છે ને પછી લખું. ઓલરેડી મારે ખૂબ લેટ થઈ ગયું છે ને આઈ થિંક રાહુલ હવે આજે ટિકિટ નથી મળે એટલે રિટર્ન આજે નથી આવતા, કાલે લગભગ રિટર્ન પણ આવી જશે. પરમ દિવસે પાછા આપણી સાથે જ હશે રાહુલ. 9 વાગી ગયા અને મમ્મી આજે આમાં મોઢું કેમ થયું નવરા થવાનું? મમ્મી જ કહે છે 9 વાગી ગયા છે ને એનું કારણ હજુ અમે ફ્રી જ થયા છે વાસણ ધોઈ. મમ્મી મોઢું થવાનું છે કારણ દેશો? મોડું થવાનું કારણ એ છે કે રસોઈ મોડી બનાવી, જમવાય મોડા બેઠા 8 વાગે, અને તાર ભાભી પોણા 9 આવી. એ આવીને જમીન ઊભી થઈ ને ત્યાં 9 વાગી ગયા. બીજું કાંઈ નથી. ઓલું કયો હું મલાઈનું? હા ઈ તો મલાઈનું તો મલાઈ નથી હતી, પણ ગરમ થવા પણ બહુ વાર લાગી ને તો પછી પાછું બંધ કરી દીધું. એમાં એવું છું મમ્મીએ ડાયરેક્ટ મલાઈ ચૂલે ચડાવી, એની પ્રોસેસ ખબર નથી, પણ મમ્મીને એમ કે આ છે ને મહેનત નથી કરવી, છાશ બનાવી વગરની ડાયરી. પણ એની પ્રોસેસ હું હોય ને એક વખત મમ્મીએ કર્યું હતું ડાયરી, તઈ ઘી બની ગયું પણ તઈ પ્રોસેસ કાંઈક બીજી કરી હતી. ત્યારે મેં મલાઈ મેળવી હતી પેલા, મેળવી અને પછી ડાયરેક્ટ ચૂલે ચડાવ્યું ને એટલે ઘી બની ગયું. અને આ વખતે ઘીનું કંઈક અલગ જ થઈ ગયું છે. 1.5 કલાક જેવું ચૂલે રહ્યું મલાઈ, છતાંય છે ને ઘી ન બન્યું, છતાંય પેંડા જેવું રહ્યું છે. એટલે નક્કી ને આ ઘી આ મલાઈ ઘી સુધી પોગે કે ન પોગે, શું કેવું મમ્મી? ઈ તો થઈ જશે, ઈ તમને કાલ ઘી કરી બતાવીશ. હા મમ્મી વેસ્ટમાંથી બેસ્ટ, બાકી મમ્મી બગડવા તો ન દે. એટલે આવું થયું એમ, એટલે મને કાંઈ કહેજો પ્રોસેસ આની શું હોય નહીં. ના, ના, ઈ તો ખબર જ છે. હવે ખબર પડી ગઈ. હા, એમાં હું મમ્મીનું ઓલું ડાયરેક્ટનું યાદ રહી ગયું હે ને, ઊંધો થયો. ઊંધો છો ઓલું મેળવીને પછી ડાયરેક્ટ ચૂલે ચડાવવાનું હતું. છાશ નહીં કરવાની, કારણ કે છાશ કોઈ પીતું નથી, મહેનત થાય વારે માખણ આમાંથી ઉતારીને આમાં નાખવું, આમાંથી ઉતારીને આમાં નાખવું. એમ કરતાં ઓલું ડાયરેક્ટ બની જાય, એટલા માટે મમ્મી આ પ્રોસેસ કરી હતી. બાકી 9 વાગી ગયા અને પ્રિયાંશને ક્યાંક જવું છે. પ્રિયાસને એવો કોકે કોલ આપ્યો કે બહાર જવું છે, એટલે હવે ઈ એક જાતનું વ્યસન, ભૂત, વળગાડ જે કયો ઈ. અને આપ્યું તું કોણે? કોણે કીધું? એ તમે? મોટી મમ્મીએ. એને મોટા મમ્મી? અય કોણે કીધું તને? મેં કઈ નથી બહાર જવું છે બોલી. મેં કઈ નથી. કોણે કીધું તને બહાર જવું છે? હે મને ક્યાં એમ કહેશ કે દાદુએ કીધું? હે દાદુએ કીધું. તો દાદુ પાસે જાય ને મને એમ કરો વળે. આપણે કાંઈ કીધું નથી કઈ દાદુ છે ને બકતા ન ડેડી બોલે છે, તે રખડાવવાનું જ થઈ. ડેડી બોલે છે. હે મોટા ભાઈ તમે આપ્યું તું વસન? નહીં મેં તો કાંઈ વચન નથી આપ્યું. વચન આપ્યું તું હો? હા વચન આપ્યું હતું. વચન ન આપ્યું કઈ ને વચન આપ્યું હતું. તો 9 વાગી ગયા ને આપણે વ્લોગનો એન્ડ આપીશું. અને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને દરરોજ વ્લોગ કન્ટિન્યુ મળતો રહે ટાઈમ ટુ ટાઈમ. અને શેર કરો, લાઈક કરો અને કમેન્ટ કરતા રહો. તો કાલે મળશું નવી સાથે નવા વ્લોગ સાથે.